હે, આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તું તોડીને લાવ્યો. સોનું કબૂતર, મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા, પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? ડ્રીમલેન્ડ જંગલમાં વાતાવરણ ખૂબ જ સરસ હતું. આજે તડકો નહોતો નીકળ્યો અને ઠંડી હવા ચાલતી હતી. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. 50 ડિગ્રીની ગરમી સહન કર્યા પછી આવું વાતાવરણ અનુભવીને બહુ જ સારું લાગે છે. જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા, ત્યાં સોનું કબૂતર ખૂબ જ હેરાન હતો. અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ, જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે? આમ વિચારીને તે ટીનું ચકલી પાસે ગયો. અરે ટીનું ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? મારી પાંખો ખૂબ જ દુખાતી હતી, એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો. માફ કરો કબૂતરભાઈ, અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ. એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલો તું આજે ખાઈ શકે? કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી? અરે ઓ સોનુ, મારી પત્નીને કેમ હેરાન કરે છે? કાલનું કાલે જોવાઈ જશે. અત્યારથી વિચારીશું તો સૂઈ પણ નહીં શકીએ. ચલો ડાર્લિંગ, સુવા જઈએ. સોનું કબૂતર આગળ કશું જ ન બોલ્યો અને તે ચિંકી મેનાની પાસે પહોંચ્યો. ચિંકી મેના, મને ખૂબ જ ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હશે? કબૂતરભાઈ, તમે થોડા સમય પહેલા આવ્યા હોત તો તમને અમે અમારી સાથે જ ખાવાનું આપ્યું હોત, પણ હવે તો અમારું બધું ખાવાનું ખતમ થઈ ગયું. આ સાંભળી કબૂતર આગળ ચાલ્યું. આમ તે ઘણા બધાના ઘરે ગયો, પણ કોઈ તેને એવું ન મળ્યું કે જેને આવતીકાલની ચિંતા હોય. તે થાકીને તળાવને કિનારે બેસી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો. જંગલમાં જ્યારે વરસાદ આવશે અને ઘરમાંથી નીકળી નહીં શકાય તો આ લોકો શું ખાશે? કાલની ચિંતા જ નથી કરતા. વરસાદમાં મારા અડધા જંગલવાળા તો ભૂખ્યા જ રહી જશે. પછી હું એકલો જીવીને શું કરીશ? તેના મગજમાં આ જ વિચારો ચાલવા લાગ્યા. આમ તેણે કલાકોના કલાકો વિતાવી લીધા. ત્યાં જ તેની સામે એક દેવી પ્રકટ થયા. સોનું કબૂતર, તું આટલો હેરાન કેમ દેખાય છે? અરે, તમે તો કોઈ દેવી લાગો છો. પ્રણામ દેવી. તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે 7મા આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી. બોલ, તારા દુઃખનું કારણ શું છે? દેવીજી, મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે. થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે, એની કોઈને ચિંતા જ નથી. વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે? બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે. આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા, જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલું જોવા મળશે. એક ખાલી ટોપલું? પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે દેવીએ સોનું કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ. સોનું કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો. ઘણું શોધવા પર તેને એક જામફળનું ઝાડ જોવા મળ્યું. સારું છે, એક ઝાડ તો મળ્યું. તેને થોડુંક જામફળ ખાધું અને તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો. જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા. હે, આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તું તોડીને લાવ્યો. સોનું કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું. તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું. બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા. સોનું કબૂતર દરરોજ આવા પાંદડા તોડીને લાવતો અને તે ટોપલામાં નાખી દેતો હતો. સોનું કબૂતર, મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા, પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? બધા પક્ષીઓ ધ્યાનથી સાંભળો. આમાં પાંદડા મૂકવાની જવાબદારી ખાલી મારી નથી. આજથી તમે જે પણ ફળ ખાશો તેનું એક પાંદડું તોડીને તમારે આ ટોપલામાં નાખવાનું
અને મારી ઉંમર સૌથી વધારે છે તો તમારે મારી વાત માનવી પડશે. હા, ઉંમરમાં મોટા છો પણ પાગલ થઈ ગયા છો. ચાલો કંઈ વાંધો નહીં, અમે તમારી વાત માનીશું. હા, તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા. અરે ભાઈઓ, વરસાદ ખૂબ જ છે. આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા. જમીન પર પણ પાણી ભરાયું છે. આવામાં આપણને રસ્તો પણ યાદ નહીં રહે. હા, સાચું કહ્યું તે. હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકશે. બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા. પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી. એવામાં સોનું કબૂતર ત્યાં આવીને બેસી ગયું. બોલો, તમે બધા હેરાન કેમ દેખાવ છો? તું સાચું કહેતો હતો કબૂતર. અમારે આજની સાથે આવતીકાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું. વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ. તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત. મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે. સારું, પણ હવે મોડું થઈ ગયું છે. હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કબૂતર ભાઈ, જો આ વખતે અમે જીવતા બચ્યા તો વરસાદ પછી અમે તમારી વાત જરૂર માનીશું. હવે તમે મહેનત કરવાનું જો નક્કી કરી લીધું જ છે તો હું તમને બતાવું છું કે હું ટોપલામાં પત્તા કેમ ભેગા કરતો હતો. હવે બધા પક્ષીઓ સોનું કબૂતરની સાથે તેના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને બધાએ એ જોયું કે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી. બધાએ જોયું કે આટલા દિવસોથી તેઓ જે ટોપલામાં પાંદડા ભેગા કરતા હતા તે ટોપલામાં હવે ફળો આવી ગયા હતા. આ બધું શું છે? આ બધું થયું કેવી રીતે? મને તો કાંઈ ખબર નથી પડતી. એ દિવસે જ્યારે મેં જોયું કે તમને વર્ષા ઋતુની કોઈ જ ચિંતા જ નથી, ત્યારે હું કલાકો સુધી તળાવની પાસે બેસી રહ્યો. ત્યારે મારી સામે એક દેવી પ્રકટ થયા અને તેમણે મને આ ટોપલું આપ્યું. આજથી તો જે પણ વૃક્ષનું ફળ ખાય તે વૃક્ષનું એક પાંદડું તોડીને તો ટોપલીમાં નાખી દેજે અને તેવું જ તારે રોજ કરવાનું છે. વરસાદ શરૂ થાય પછી જ્યારે પણ આ ટોપલીમાં વરસાદનું પાણી પડશે તો એક પત્તાની જગ્યાએ તે જ ઝાડ પર ઉગવાવાળા ફળના 10 ફળ આવી જશે. જે ઝાડનું તે પત્તું હશે. તેથી જે ઝાડનું ફળ હું ખાતો તેનું પત્તું લાવીને આમાં નાખી દેતો અને મારા કહેવાથી તમે પણ આવું જ કર્યું. તેના બદલામાં વરસાદ શરૂ થતાં ફળોથી ભરાઈ ગયું. અરે વાહ, હવે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર. હા, પણ આવતા વર્ષે બધા જ મહેનત કરીને ખાવાનું ભેગું કરશો. વર્ષા ઋતુ પતવાની સાથે આ ટોપલું એની મેતે ગાયબ થઈ જશે. હા સોનું કબૂતર, અમે તારી વાતને હંમેશા યાદ રાખીશું અને તેને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલીશું. અને પછી બધા પક્ષીઓએ ટોપલામાંથી ફળ નીકાળ્યા અને ખાવાનું શરૂ કર્યું. બધાને આરામથી ખાવાનું ખાતા જોઈ સોનું કબૂતરને ખૂબ જ શાંતિ મળી. અરે યાર, ખાવાનું ખાઈ લે, ક્યાં સુધી ભૂખ્યો રહીશ? કાશ અમારી ભાષા સમજી શકતો હોત. દુષ્ટ શિકારી, પહેલા મને તું પકડી લાવ્યો અને હવે આ જાત જાતની યાતનાઓ મને આપે છે. ગ્રીનલેન્ડ જંગલમાં એક અપંગ સારસ રહેતો હતો. પાંખેથી અપંગ હોવા છતાં તે તેની નબળાઈ હતી અને તેની શક્તિ પણ, કારણ કે તેની ચાંચ તલવાર જેવી અણીદાર હતી. જ્યારે બધા સારસ ફરવા માટે જતા ત્યારે તે તેમના બાળકોની રક્ષા કરતો. એકવાર તળાવની પાસે એક વરુ જોવા મળ્યું. સારસ કાકા, આ હાઈના સાથે લડવું તો બહુ જ ખતરનાક છે. તમે ભાગી જાઓ અહીંયાથી. જો હું ભાગી જઈશ તો તમને બધાને કોણ બચાવશે? હું ભાગવાનો નથી. એટલામાં વરુ તેમની પાસે આવી ગયું હતું. બસ 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 કરો. અંદર અંદર ઝઘડો નહીં. પહેલા હું નાના નાના બાળકોને ખાઈશ અને પછી કાલે આ અપંગ સારસનો વારો આવશે. આમ કહીને વરુ તેમની પાસે આવવા લાગ્યું. તે બાળકો પાસે પહોંચે તે પહેલા જ સારસ આગળ વધ્યો. વરુ, અહીંયાથી જતો રહે, નહીં તો સારું નહીં થાય. ઓહો, તો આ લૂલો લંગડો સારસ મને રોકવાનું સાહસ કરશે? ઊભો રહે, જો હું શું કરું છું.
વરુએ તેની ઉપર તરાપ મારી, પણ સારસ ઝડપથી ખસી ગયો અને વરુ એક પથ્થરને જઈને અથડાયો. તે ઊભો થવા જતો જ હતો કે સારસે ઝડપથી તેની કમર ઉપર જોરથી ચાંચ મારી. સારસની ધારદાર ચાંચથી વરુની કમર લોહી લુહાણ થઈ ગઈ. લંગડા લુલા સારસ, હું તને જોઈ લઈશ. આવતી વખતે મોટી ફોજ લઈને આવીશ. અને આમ કહીને તે ત્યાંથી જતો રહ્યો અને બધા બચ્ચાઓ આ જોઈને ખુશ થઈ ગયા. થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું ત્યાં આવ્યું તો બચ્ચાઓએ તેમના માતા પિતાને સારસની બહાદુરીની વાત કહી. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. પછી બધાએ સારસને ખાવાનું ખવડાવ્યું, જેવું તે દરરોજ કરતા હતા. એક દિવસ જંગલમાં એક શિકારી આવ્યો. તળાવ પાસે પહોંચતાની સાથે જ તેની નજર પેલા અપંગ સારસ પર પડી કે જે બચ્ચાઓની રક્ષા કરતો હતો. મળી ગયો. તેણે બંદૂકમાંથી ગોળી છોડી ત્યારે તે ગોળી સારસની તે ખરાબ પાંખને વાગી. તેને ખૂબ જ દુખાવો થયો. શિકારી તેની પાસે આવ્યો ત્યારે બધા બચ્ચાઓ ત્યાંથી ભાગી ગયા. આખરે સારસ હાથમાં આવી જ ગયો. તેણે સારસ પર જાળ નાખી દીધી અને તેને ખેંચતા ખેંચતા પોતાની ટેન્ટ તરફ લઈ ગયો. આની ચાંચ બહુ ધારદાર છે. તેણે પોતાના હાથમાં પ્લાસ્ટિકના ગ્લવ્સ પહેર્યા. પછી તેણે સારસને જાળમાંથી બહાર કાઢ્યો અને પછી એક પાંજરામાં જઈને પૂરી દીધો. અરે, આ શું? આની પાંખ તો ખરાબ થઈ ગઈ. શિકારીને લાગ્યું કે સારસને તેની ગોળી વાગવાથી તેની પાંખ ખરાબ થઈ ગઈ, જેનું તેને ખૂબ જ દુઃખ થયું. અરે, હવે તો મારે આને ઠીક કરવો જ પડશે. આમ કહીને તેણે સારસના પાંજરામાં હાથ નાખીને તેને દવા લગાવી અને ઇન્જેક્શન પણ આપ્યું. દુષ્ટ શિકારી, પહેલા મને તું પકડી લાવ્યો અને હવે આ જાત જાતની યાતનાઓ મને આપે છે. ચલો, હવે એને ખાવાનું આપું છું. તેણે સારસની સામે ખાવાનું મૂક્યું, પણ સારસે તેને સૂંઘ્યું પણ નહીં. અરે, શું થયું? ખાતો કેમ નથી? કદાચ મને ખાવાનું કહી રહ્યો છે, પણ હું તેનો આપેલો એક દાણો પણ નહીં ખાઉં. શિકારીની ભાષા સારસ સમજતો ન હતો અને સારસની ભાષા શિકારી સમજતો ન હતો. ખબર નહીં આ શું બોલે છે. મેં તો ખાવાનું આપી દીધું, હવે આપમેળે જ ખાશે. આમ કહીને તે પોતાના પલંગ પર જઈને સૂઈ ગયો. સાંજે જ્યારે સારસોનું ટોળું પાછું આવ્યું ત્યારે તેઓ અપંગ સારસને ત્યાં ન જોતા હેરાન થઈ ગયા. મમ્મી, સારસ કાકાને શિકારી પકડીને લઈ ગયા છે. આવું કેવી રીતે થયું? તેમણે પોતાને બચાવ્યા નહીં? તે પોતાને બચાવે તેમના પહેલા તેમને ગોળી મારીને ઘાયલ કરી દીધું. પછી તેમને જાળામાં બાંધીને ઘસેડીને લઈ ગયા. આ સાંભળીને સારસોને ખૂબ જ દુઃખ થયું. આ બાજુ સાંજ પડવાથી શિકારીની ઊંઘ ખુલી ગઈ. તેણે જોયું કે સારસે હજુ કશું પણ ખાધું નથી અને ખૂણામાં ચૂપચાપ બેઠો છે. અરે યાર, ખાવાનું ખાઈ લે. ક્યાં સુધી ભૂખ્યો રહીશ? કાશ આ મારી ભાષા સમજી શકતો હોત. ત્યાં જ તેના મોબાઈલ પર કોઈનો ફોન આવે છે. હા સર, કહો. શું સર, બોલો. કોઈ સારસ મળ્યો? મારે મારા પક્ષીઘર માટે એક સારસ જોઈએ છે. સારું સર, હું લઈ આવીશ. તમે મને થોડો સમય તો આપો. આમ કહીને તેણે કોલ કટ કર્યો. યાર, તું બસ જલ્દીથી ઠીક થઈ જા, પછી હું તને આ ક્લાયન્ટને વેચીને માલામાલ થઈ જઈશ. કહીને તે સારસ પાસે બેસી ગયો અને સારસના ખાવાની રાહ જોવા લાગ્યો. પણ સારસ ખાવાને અડ્યો પણ નહીં. હવે રાત મોડી થઈ ગઈ હતી અને શિકારીને ઊંઘ આવતી હતી. આ બાજુ વરુ પોતાની સાથે બીજા 2 વરુઓને હુમલા માટે તૈયાર કરતો હતો. શિકારીએ સારસને ફરીથી ઇન્જેક્શન આપ્યું અને તેની પાંખો પર દવા લગાવી. હવે સવાર સુધી એકદમ સારું થઈ જશે. આમ કહીને તેણે ખાવાની થાળી સારસ પાસે સરકાવી દીધી અને પછી આરામથી સૂઈ ગયો. સવારે ઉઠીને તેણે ખાવાનું જેવું તેવું જોયું તો તે ગુસ્સે થઈ ગયો. તું કંઈ ખાતો કેમ નથી? ક્યાં સુધી ભૂખ્યો રહીશ? મરી જઈશ.
સારસ બચ્ચાઓને યાદ કરીને રડવા લાગ્યો. આ જોઈ શિકારી હેરાન થઈ ગયો. હું તારી ભાષા નથી સમજી શકતો, પણ તારી ભાવનાઓ સમજી ગયો છું. તું જરૂર સાથીઓને યાદ કરીને રડે છે, તેથી તું નથી ખાતો ને? તેમના વગર તારે જીવવું નથી લાગતું. શિકારીની આંખોમાં પણ આંસુ આવ્યા. તેણે પાંજરાનો દરવાજો ખોલી કાઢ્યો. આ જોઈ સારસ ખુશ થઈ ગયો અને પાંજરામાંથી આઝાદ થઈને ટેન્ટની બહાર નીકળ્યો. સારસે જોયું કે હવે તેની પાંખ સાજી થઈ ગઈ છે અને તે ખુશીથી ઉછળવા લાગ્યો. યપ્પી! એનો મતલબ પેલો શિકારી જેને હું દુષ્ટ સમજતો હતો તે ઇન્જેક્શનની મદદથી મને સાજો કરતો હતો. તે પાંખો ફફડાવતો આકાશમાં ઉડી ગયો. આ બાજુ વરુ પોતાના બે મિત્રો સાથે સારસો પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. બચાવ, તમે અમારી પાછળ રહેજો, અમે તમને કશું નહીં થવા દઈએ. સારસોએ પોતાના બચ્ચાઓને કવર કર્યા અને તેમની આગળ આવીને ઊભા રહ્યા. તેમને ખબર હતી કે તેઓ જીતી નહીં શકે, છતાં પણ તેઓ પોતાની જગ્યા પર અડગ રહ્યા. આજે તમે બધા માર્યા જશો. અચાનક પેલો સારસ તેમની સામે આવ્યો. જેમ આવ્યા છો તેમ જ જતા રહો. આ વખતે અમે 3 છે, પૂરા 3. હમણાં ત્રણેયને મજા ચખાવું છું. આમ કહીને સારસ હવામાં ઉડ્યો અને તેમના માથામાં ચાંચ મારી મારીને તેમને લોહી લુહાણ કરી નાખ્યા. આને તો મને પાગલ કરી નાખ્યો. ત્રણેય ઘાયલ વરુ ત્યાંથી ભાગી ગયા. તને પાછા જોઈને ખૂબ જ સારું લાગે છે ભાઈ. તું સાજો કેવી રીતે થયો? જ્યાં સુધી મને ખ્યાલ છે એ શિકારીએ જ મને સાજો કર્યો. જ્યારે તેણે મારી આંખમાં આંસુ જોયા ને તો તે પણ રડી પડ્યો અને મને આઝાદ કરી નાખ્યો. એનો મતલબ બધા માણસો ખરાબ નથી હોતા, કેટલાક સારા પણ હોય છે. અને તે દિવસથી ફરીથી સારસ તે બચ્ચાઓની રખેવાળી કરવા લાગ્યો અને હવે તેની જિંદગી વધારે સુંદર બની ગઈ.